નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. જરા કલ્પના કરો, ગુજરાતના એક સાવ નાના એવા ગામડાની શાંત રાત છે અને એક યુવાન પોતાની આંખોમાં એક બહુ જ મોટું સપનું લઈને બેઠો છે. આ વાર્તા છે ડેપ્યુટી કલેક્ટર ફાલ્ગુન પંચાલની. આજે આપણે એ સમજીશું કે સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓ પાસ કરવાનું ખરું રહસ્ય માત્ર જાડા પુસ્તકોમાં જ નથી હોતું, પણ એક ઉમદા ઉદ્દેશ, એક સાચા પર્પઝમાં છુપાયેલું હોય છે. તો ચલો આખી સફરને એકદમ નજીકથી જાણીએ. તમને જાણીને કદાચ થોડી નવાઈ લાગશે, પણ ફાલ્ગુન પંચાલનું શરૂઆતનું લક્ષ્ય ક્યારેય સિવિલ સર્વિસ નહોતું. તેમણે તો એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પણ ત્યાં એક બહુ જ રસપ્રદ વળાંક આવ્યો. તેમના ગુરુ સંજય પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેઓ યુવા નામના એક ગ્રુપમાં જોડાયા. આ ગ્રુપ શિવગંગા વિદ્યાલયમાં ગરીબ બાળકોને મફત શિક્ષણ આપતું હતું. અને બસ આ જ એક ક્ષણ હતી જેણે બધું જ બદલી નાખ્યું. આ નાના જરૂરિયાતમંદ બાળકોને ભણાવતા તેમના મનમાં સમાજ માટે કંઈક મોટું, કંઈક સારું કરવાની એક ઊંડી ભાવના જન્મી. એન્જિનિયરિંગના મશીનોમાંથી તેમનું ધ્યાન સાવ હટી ગયું અને એક જીવંત વાસ્તવિકતા સાથે તેઓ જોડાઈ ગયા. અને અહીંથી જ ખરા અર્થમાં શરૂ થાય છે સેવાનો એક ઉમદા ઉદ્દેશ્ય શોધવાની તેમની રોમાંચક સફર. જો જ્યારે તેમણે આ બાળકો સાથે કામ કર્યું ત્યારે એક વાત તો બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ હતી કે માત્ર સારી ભાવના હોવી પૂરતી નથી. સમાજમાં જો મોટા પાયે પરિવર્તન લાવવું હોય ને તો એક મજબૂત માધ્યમ જોઈએ જ. અને ઘણો વિચાર કર્યા પછી તેમને સમજાયું કે સિસ્ટમમાં રહીને લોકોની સેવા કરવા માટે અમલદારશાહી એટલે કે બ્યુરોક્રેસી સૌથી શક્તિશાળી સાધન છે. હવે આ સફર કોઈ એક રાતની તો નહોતી. 2012માં કોલેજ શરૂ થઈ અને 2016માં સિવિલ સર્વિસની તૈયારીના શ્રી ગણેશ થયા. પણ કહેવાય છે ને કે દરેક સારી વાર્તામાં એક મોટો વળાંક હોય જ છે. 2017માં પહેલી જ વાર જીપીએસસી મેન્સની પરીક્ષા આપી અને તેમાં નિષ્ફળતા મળી. આ ખરેખર એક બહુ જ મોટો આંચકો હતો, પણ હાર ન માની અને સતત મહેનતનું જે પરિણામ હતું કે છેવટે 2019માં ગુજરાતભરમાં 13મો રેન્ક મેળવીને જ રહ્યા. આ વચ્ચેનો જે નિષ્ફળતાનો સમય હતો ને તે જ ખરેખર તેમની સફળતાનો સૌથી મજબૂત પાયો બન્યો. તો આ નિષ્ફળતામાંથી ખરેખર શું શીખવા મળ્યું, ચાલો એ સમજીએ. 2017ની મેન્સમાં મળેલી નિષ્ફળતા કોઈ નાનીસૂની વાત નહોતી. ક્યાંક ને ક્યાંક તૈયારીમાં કોઈ મોટી કચાસ રહી ગઈ હતી. આ નિષ્ફળતાએ જાણે તેમને એક અરીસો બતાવી દીધો અને પોતાની ભણવાની આખી પદ્ધતિને ફરીથી વિચારવા માટે મજબૂર કરી દીધા. અહીં તેમણે એક બહુ જ મોટો અને હિંમતભર્યો નિર્ણય લીધો. વિચારો, તેમને અમદાવાદની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા સ્પીપામાં એડમિશન મળી ગયું હતું. મોટાભાગના ઉમેદવારો માટે તો આ એક સપનું હોય છે. પણ જૂની ભૂલો ફરીથી ન થાય તે માટે તેમણે લેક્ચરમાં જવાને બદલે લાઇબ્રેરીમાં બેસીને જાત મહેનત એટલે કે સેલ્ફ સ્ટડી કરવાનો એકદમ બોલ્ડ નિર્ણય લીધો. આ બતાવે છે કે ક્યારેક ભીડથી અલગ ચાલીને જ સાચો રસ્તો મળતો હોય છે. અને પછી શરૂ થયો લાઇબ્રેરીનો એકદમ શાંત પણ એટલો જ સખત સંઘર્ષ. જાણે કોઈ સિનેમેટિક દ્રશ્ય આંખો સામે આવી જાય. એક શાંત લાઇબ્રેરી, મોડી રાતનો સમય અને પુસ્તકોમાં પૂરેપૂરો ડૂબેલો એક યુવાન. પણ આ કઠોર પરિશ્રમની સાથે સાથે યોગ્ય રણનીતિ અને માર્ગદર્શન કેટલા જરૂરી છે તે પણ અહીંથી જ સમજાય છે. નવેમ્બર 2018થી ફેબ્રુઆરી 2019નો સમયગાળો તેમના માટે જિંદગીનો સૌથી મહત્વનો સમય હતો. બહારની દુનિયાથી સાવ અલગ, કોઈ જ ક્લાસ નહીં, માત્ર પુસ્તકો અને એક અડગ નિશ્ચય. તેમની રણનીતિ એકદમ ક્લિયર હતી. સૌથી પહેલાં મેઇન્સ પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ ખેંચવા પર પૂરું ફોકસ કર્યું, જેથી મનપસંદ કેડર એટલે કે ડેપ્યુટી કલેક્ટરનું પદ મળી જ જાય. બીજું, કોઈ પણ કોચિંગ વગર માત્ર સખત જાત મહેનત કરી. અને ત્રીજું, ઇન્ટરવ્યૂની તૈયારીને એકદમ પરફેક્ટ બનાવવા માટે માત્ર 2 જ મોક ઇન્ટરવ્યૂ આપ્યા. જો કે પાછળથી તેમને એક બહુ જ સાચો વિચાર પણ આવ્યો હતો કે જો શરૂઆતમાં જ આવું પ્રોફેશનલ માર્ગદર્શન મળી ગયું હોત ને તો કદાચ નોકરીની સાથે સાથે યુપીએસસીના લક્ષ્યો પણ વહેલા પૂરા કરી શકાયા હોત. અહીં સિવિલ સર્વિસની તૈયારી કરતા દરેક લોકો માટે એક સુવર્ણ સલાહ છે. બરાબર ધ્યાનથી સાંભળજો. પરિસ્થિતિ ગમે તેવી હોય, પરીક્ષા માટે ઓછામાં ઓછો એક પ્રયાસ, તમારો માત્ર એક અટેમ્પ્ટ 100% ગંભીરતા અને પૂરા સમર્પણ સાથે આપવો જ જોઈએ. જુઓ, પરિણામ ભલે ગમે તે આવે, પણ આ એક સખત પ્રયાસ દરમિયાન જે પાયો નંખાય છે ને તે એટલો બધો મજબૂત હોય છે કે ભવિષ્યની બીજી તમામ પરીક્ષાઓ સાવ સરળ બની જાય છે. ખરા અર્થમાં એ એક સખત પ્રયાસ જ અંદર છુપાયેલા એક સાચા અધિકારીને ઘડી કાઢે છે. તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ સફર પાછળનો સાચો ઉદ્દેશ શું હોવો જોઈએ? આપણામાંથી ઘણા લોકો સિવિલ સર્વિસમાં શા માટે જવા માંગે છે? બહારથી દેખાતી આખી ચમકદમક અને અંદરની જે કઠોર વાસ્તવિકતા છે ને એ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. એક તરફ એક મોટો ભ્રમ છે
પેલી લાલ બત્તીવાળી ગાડી, મોટો બંગલો અને સત્તાનો રોફ. જો માત્ર આ જ આકર્ષણથી આ ફિલ્ડમાં આવવાનું વિચારતા હો તો ચેતી જજો, આ બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. વાસ્તવિકતા બિલકુલ અલગ છે. એકવાર સર્વિસમાં જોડાઈ ગયા પછી જબરદસ્ત માનસિક દબાણ અને ઢગલાબંધ જવાબદારીઓ માથા પર આવે છે. જો અંદરથી કોઈ ઉમદા હેતુ નહીં હોય ને તો એક સમય એવો આવશે જ્યારે કોઈ નક્કર કામ કર્યા વિના જ જિંદગી એક સામાન્ય, હતાશ સરકારી કર્મચારીની જેમ પસાર થઈ જશે. તમારી સાચી પ્રેરણા સત્તા નહીં પણ માત્ર ને માત્ર લોકોની સેવા હોવી જોઈએ. અને એટલે જ અંતે એક એવો સવાલ ઊભો થાય છે જે ચોક્કસથી વિચારતા કરી દેશે. સિવિલ સર્વિસમાં જોડાવા પાછળનું એકદમ મૂળ કારણ શું છે? કયું એવું કારણ છે જે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ હાર ન માનવા માટે પ્રેરણા આપશે? ફાલ્ગુન પંચાલ માટે એ કારણ હતું પેલા ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારવાનો ઉદ્દેશ્ય. જો આ સાચો જવાબ મળી જાય ને તો દુનિયાનો કોઈ પણ સંઘર્ષ મોટો નથી લાગતો. તો આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ સફર ખૂબ પ્રેરણાદાયક લાગી હશે. ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી આગળ વધતા રહો.